દેસાઈ વેદાંશી અમૃતભાઈ। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। નમસ્કાર। અંતરે ઉપસ્થિત સૌ મહાનુભાવો, ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું એવા દેશ વિશે વાત કરવા જઈ રહી છું જે આપણી માતૃભૂમિ છે। એક એવો દેશ જ્યાં વિવિધતામાં એકતા જોવા મળે છે। હું વાત કરી રહી છું આપણા ભારત દેશ વિશે। ભારત એક એવો દેશ છે જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। મહાન સંસ્કૃતિનો જન્મ થયો છે, મહાન શાસકોએ રાજ કર્યું છે અને મહાન ઋષિમુનિઓએ પણ તેમનો જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે। ભારત સૌથી પ્રાચીન સભ્યતાઓમાંથી એક છે। ભારતની સૌથી મોટી વિશેષતા તેની વિવિધતા છે। વિવિધ ભાષાઓ બોલાય છે, વિવિધ ધર્મો પાળવામાં આવે છે અને વિવિધ સંસ્કૃતિઓ પણ ઉજવવામાં આવે છે। આપણે સૌ એક થઈને ભારતીય તરીકે ઓળખાય છે। આ જ વિવિધતા આપણી તાકાત છે। ભારત માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ જ માટે નથી, પરંતુ તે ભવિષ્ય માટે પણ એક આશાનું કિરણ છે। આપણા દેશની સૌથી મોટી વિશેષતા તેની વિવિધ ભાષાઓ બોલાય છે, વિવિધ ધર્મો પાળવામાં આવે છે અને વિવિધ સંસ્કૃતિઓ પણ ઉજવવામાં આવે છે। આપણે સૌ એક થઈને ભારતીય તરીકે ઓળખાય છે। આ જ વિવિધતા આપણી તાકાત છે। ભારત માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ જ માટે નથી, પરંતુ તે ભવિષ્ય માટે પણ એક આશાનું કિરણ છે। આજે આપણો દેશ વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, આર્થિક ક્ષેત્રે પણ વધુ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે। આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા જેવો આપણો દેશ પણ વધુ મજબૂત બની રહ્યો છે। ભારતની સુંદરતા તેની પ્રકૃતિ અને સંપત્તિમાં छिपाયેલી છે। હિમાલયના પર્વતમાળાઓથી લઈને દક્ષિણના સમુદ્રના કિનારો સુધી કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો છે। આપણા દેશની શાન માટે હું બે પંક્તિ રજૂ કરવા માંગુ છું। નહીં કોઈ તુલના દેશની આ દુનિયામાં, નહીં કોઈ તુલના દેશની આ દુનિયામાં। એકતાની મશાલ છે ભારતની આ ભૂમિમાં, એકતાની મશાલ છે ભારતની આ ભૂમિમાં। રંગો અને ભાષાઓનો સમંગ છે અહીં, રંગો અને ભાષાઓનો સમંગ છે અહીં। આપણે સૌ ભારતીય છે તે ગૌરવ છે બધામાં, આપણે સૌ ભારતીય છે તે ગૌરવ છે બધામાં। આપણા દેશનું ગૌરવ અને પ્રગતિ આપણા હાથમાં છે। આપણે બધાએ સાથે મળીને વિશ્વમાં ભારતનું નામ રોશન કરવું જોઈએ। જય હિન્દ, જય ભારત।